Now, today we are discuss about the work, power and energy means કાર્ય શક્તિ અને કાર્યશક્તિ from subject applied mechanics chapter number 7. First of કાર્ય means work. વસ્તુ પર બળ લગાડવામાં આવે છે ત્યારે વસ્તુ સ્થળાંતર કરે છે. આ બળ એફ અને બળની દિશામાં વસ્તુએ કરેલા સ્થળાંતર એસના ગુણાકારને કાર્ય કહે છે. કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થળાંતર. તો કાર્યનો સંકેત છે ડબલ્યુ, બળનો સંકેત છે એફ અને બળની દિશામાં થતું સ્થળાંતર એનો સંકેત છે એસ. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ મલ્ટીપ્લાય બાય એસ. કાર્યનો એકમ એસઆઈ પદ્ધતિમાં કાર્યનો એકમ જૂલ છે. 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે કે 1 ન્યૂટન બળ લગાડતા બળની દિશામાં 1 મીટર સ્થળાંતર કરે તો 1 જૂલ કાર્ય થયું કહેવાય. કાર્યનો બીજો એકમ કિલો જૂલ છે. 1 કિલો જૂલ બરાબર 1 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. વસ્તુને ઉંચકવા જરૂરી કાર્ય મીન્સ વર્ક નેસેસરી ફોર લિફ્ટિંગ ધ બોડી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફજી વજનના એક બ્લોકને પોઝિશન 1માંથી ઉંચકીને પોઝિશન 2માં લઈ જવા માટે એફ જેટલું બળ લગાડવું પડે છે. અહીંયા એક બોડી આપેલી છે, એને ઉંચકીને બીજી પોઝિશન 2 સુધી લઈ જવા માટે એફ જેટલું બળ લગાડવું પડે છે. આ બળ એફ બ્લોકના વજન ડબલ્યુ જેટલું થાય છે. તો એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમજી. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા બળની દિશામાં સ્થળાંતર. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ગુણ્યા એચ અને એફ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ હતું અને ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમજી. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ. વસ્તુને એચ જેટલી ઉંચકવા માટે જરૂરી કાર્ય, જ્યાં એમ ઇઝ ઇક્વલ ટુ દર કેજીમાં લેવામાં આવે છે, જી એટલે ગુરુત્વ પ્રવેગ મીટર પર સેકન્ડમાં લેવામાં આવે છે અને એચ ઇઝ ઇક્વલ ટુ અંતર જે મીટરની અંદર લેવામાં આવે છે. બળ સ્થળાંતર આલેખ એટલે કે ફોર્સ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. કાર્યનું મૂલ્ય બળ સ્થળાંતર આલેખથી પણ મેળવી શકાય છે. વાય એક્સિસ ઉપર બળ અને એક્સ એક્સિસ ઉપર સ્થળાંતર દર્શાવીને આલેખ દોરવામાં આવે છે. આ આલેખ નીચેનું ક્ષેત્રફળ કાર્યના મૂલ્ય જેટલું હોય છે. અહીંયા એ વાય એક્સિસ ઉપર તમારો ફોર્સ લેવાનું હોય છે અને એક્સ એક્સિસ ઉપર ડિસ્પ્લેસમેન્ટ લેવામાં આવે છે. આ જે ડિસ્પ્લેસમેન્ટ આવે છે એનું તમારે ક્ષેત્રફળ લેવાનું આવે છે. તો પ્રકાર 1, અચળ બળ દ્વારા થયેલ કાર્ય. જો વસ્તુ પર લાગતું બળ એફ અચળ હોય અને વસ્તુ એસ જેટલું સ્થળાંતર કરે તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ લંબચોરસ ઓ એ સી બી નું ક્ષેત્રફળ. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ગુણ્યા એસ. પ્રકાર 2, ચલ બળ દ્વારા થયેલ કાર્ય 0થી વધીને એફ હોય છે. અહીંયા ફોર્સ એક વાય એક્સિસ ઉપર અને ડિસ્પ્લેસમેન્ટ એક્સ એક્સિસ ઉપર. શરૂઆતમાં બળનું મૂલ્ય 0 હોય છે. અહીંયા બળ 0 હોય છે અને પછી રૈખિક નિયમ પ્રમાણે વધીને અમુક સમય પછી એફ થાય છે. એટલે અહીંયા અમુક સમય પછી એફ બળ થાય છે. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ ઓ એ અને બીનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવતું હતું? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા એફ ગુણ્યા એસ. પ્રકાર 3, ચલ બળ દ્વારા થયેલ કાર્ય F1થી વધીને F2 થાય છે. તો શરૂઆતમાં બળનું મૂલ્ય F1 હોય છે અને પછી રૈખિક નિયમ પ્રમાણે વધીને અમુક સમય પછી F2 થાય તો થયેલ કાર્ય. તો અહીંયા F1 બળ અહીં છે, અહીંયા F2 થાય છે. તો સમલંબક ઓ એ સી બીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા F1 હતું, અહીંયા F2. તો F1 પ્લસ F2/2 ગુણ્યા એસ. સ્પ્રિંગને દબાવતા અને ખેંચતા થતું કાર્ય. વર્ક ડન ઇન કોમ્પ્રેસિંગ એન્ડ સ્ટ્રેચિંગ અ સ્પ્રિંગ.
शुरुआत में एक स्प्रिंग होय छे, एक स्प्रिंग नॉर्मल कंडीशननी अंदर होय छे। हवे एना पर कॉम्प्रेशन फोर्स लगाववामां आवे छे, एटले के बंने बाजू दबाववामां आवे छे तो स्प्रिंगनी जे कंडीशन होय छे ए चेन्ज थई जाय छे। एटले के स्प्रिंग दबाती होय छे तो एनुं डिस्प्लेसमेंट केटલું थयुं? डेल एल। एवी ज रीते स्प्रिंग नॉर्मल कंडीशन में छे एनी अंदर टेन्शन फोर्स एप्लाय करवामां आवे छे। तो अहींया जो स्प्रिंग हती एना टेन्शन फोर्स एटले के खेंचवानुं थयुं छे, अहींया जेनुं डिस्प्लेसमेंट वधे छे। स्प्रिंग पर खेचाण बल टेन्साइल फोर्स आपता तेनी लंबाई वधे अने दबाण बल आपता तेनी लंबाई घटे छे। स्प्रिंगनी दृढ़ता स्टीफनेस ऑफ स्प्रिंग। स्प्रिंग में एकम लंबाईनो वधारो के घटाडो करवा जरूरी बलने स्प्रिंगनी दृढ़ता एटले के स्टीफनेस ऑफ स्प्रिंग कहे छे, जेने दृढ़ताने के वडे दर्शावाय छे। धारो के स्प्रिंग पर एफ जेटलुं दाब बल लगाडता तेनी लंबाई में डेल एल जेटलो घटाडो थाय छे तो स्प्रिंगनी दृढ़ता के छे। तो स्प्रिंगनी दृढ़ता के इज इक्वल टू एफ बाय डेल एल। तो एफ इज इक्वल टू के इंटू डेल एल। तो स्प्रिंग पर थयेल कार्य इज इक्वल टू सरेराश बल गुण्या विरूपण। तो सरेराश बल इज इक्वल टू एफ बाय 2 गुण्या विरूपण एटले के लंबाईनी अंदर वधारो थाय छे के घटाडो तो डेल एल। तो एफनी आपणे जोईतुं एफ इज इक्वल टू के गुण्या डेल एल गुण्या डेल एल। तो कार्य इज इक्वल टू 1/2 गुण्या के गुण्या डेल एल स्क्वेर। अब आलेख उपरथी जोईए तो आलेख उपरथी सेम प्रोसीजर मळे छे। अहींया त्रिकोण छे तो त्रिकोणनुं क्षेत्रफळ शोधवानुं सूत्र शुं हतुं? त्रिकोण ओ ए बी नुं क्षेत्रफळ इज इक्वल टू 1/2 गुण्या पायो गुण्या वेध। तो 1/2 गुण्यानो पायो लईए डेल एल अने वेध लईए एफ। तो 1/2 के एफ गुण्या डेल एल। तो एफ इज इक्वल टू के इंटू डेल एल अहींया मूकी दईशुं तो 1/2 गुण्या के इंटू डेल एल गुण्या डेल एल। तो कार्य इज इक्वल टू 1/2 के इंटू डेल एल स्क्वेर। टॉर्क बल लगाडता वस्तु पर पैदा थता टर्निंग मोमेंट ने टॉर्क कहे छे। आकृति में दर्शाव्या मुजब एक तख्ती ने तेना सेंटर ऑफ ग्रेविटी मांथी पसार थता स्थितिस्थापक तार वडे लटकावेल छे। तख्तीनी किनारी पर कोई एक बिंदु ए धारो। अहींया कोई एक बिंदु ए धारी दीधो छे। हवे तख्ती पर ए बिंदुए एफ जेटलुं स्पर्शीय बल लगाडता एटले अहींया एफ जेटलुं आ बल लगाडेलुं छे स्पर्शीय बल। तो ए बिंदु ए डैश स्थिति में आवे छे ते वखते तख्तीनुं 0 जेटलुं कोणीय स्थानांतर थाय छे। आथी तख्ती में टॉर्क उत्पन्न थाय छे। तो टॉर्क इज इक्वल टू बल गुण्या त्रिज्या। बल इज इक्वल टू एफ और त्रिज्या आपणी आर थशे। तो टॉर्कनो एकम थशे न्यूटन इंटू मीटर अथवा जूल, बेने सेम ज की। तो टॉर्क वडे थतुं कार्य वर्क डन बाय टॉर्क। पदार्थ पर टॉर्क टी लगाडता तेनुं कोणीय स्थानांतर 0 थाय छे। टॉर्क वडे थतुं कार्य इज इक्वल टू टी गुण्या 0। अहीं तख्ती पर लगाडतुं टॉर्क 0 थी वधीने टी थाय छे। तेथी सरेराश टॉर्क इज इक्वल टू पहला 0 हती अने पछी टी थाय छे 0 प्लस टी बाय 2 जो टी बाय 2। टॉर्क वडे थतुं कार्य इज इक्वल टू टी बाय 2 गुण्या 0 एटले के जूल एक यूनिट लखेलुं छे जूल। शक्ति बलना कार्य करवाना दरने शक्ति कहे छे। आम शक्ति ए बलनी कार्य करवानी झड़प दर्शावे छे। तो शक्ति इज इक्वल टू थयेल कार्य भाग्या कार्य करवा लागेलो समय। थयेल कार्य डब्ल्यू इज इक्वल टू एफ गुण्या एस। कार्यनो आपणे हाल ज जोई गयुं कार्यनी डेफिनेशन के बल गुण्या स्थानांतर। तो अहींया बल गुण्या स्थानांतर मूकेलुं छे भाग्या कार्य करवा लागेलो समय टी। तो शक्ति इज इक्वल टू एफ गुण्या एस बाय टी। तो शक्ति इज इक्वल टू एस बाय टी एटले के वेग थशे तो एफ गुण्या वी। शक्ति इज इक्वल टू एफ बाय वी। तो शक्तिनो एकम थशे न्यूटन इंटू मीटर बाय सेकंड अथवा जूल प्रति सेकंड। एसआई पद्धति में शक्तिनो एकम वॉट छे। तो 1 जूल पर सेकंड इज इक्वल टू 1 वॉट थाय। 1 किलोवॉट बराबर 1000 वॉट। गुरुत्वाकर्षणीय पद्धति में शक्तिनो एकम अश्वशक्ति एटले के हॉर्स पावर छे। तो 1 हॉर्स पावर इज इक्वल टू 746 वोल्ट। 1 हॉर्स पावर इज इक्वल टू 0.746 किलोवॉट। એટલે અહીંયા બેમાં આપેલું છે, જો વોટમાં માગેલું હોય તો 746 અને કિલોવોટમાં માગેલું તો 0.746 કિલો। હવે આજે આપણે આ કાર્ય વર્ક અને પાવરના એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ નંબર 1,
એક 5000 લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી જમીનથી 20 મીટર ઊંચે છે, તેને જમીન પરના પંપ વડે 15 મિનિટમાં ભરવાની છે. તો પંપનો પાવર ગણો. એટલે પાવર આપણે W ગણવાનો છે. કઈ કઈ વસ્તુ આપેલી છે? પહેલો ગિવન ડેટા M = 5000 kg એટલે 5000 લીટરની પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી. G એટલે કે આપણે Gનો એકમ છે એ અચળ છે 9.8 મીટર પર સેકન્ડ. H = 20 મીટર અને T = 15 મિનિટ. આ મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાના. તો 15 મિનિટને 60 વડે મલ્ટીપ્લાય કરશો એટલે 900 સેકન્ડ. પહેલું આપણે કાર્ય ગણીએ. આપણે શોધવાનું છે પાવર. તો પાવર = વર્ક ભાગ્યા ટાઈમ. તો વર્ક એટલે કે કાર્ય શોધવાનું. તો કાર્ય = mgh. તો એમની વેલ્યુ આપેલી છે 5000 ગુણ્યા જીની વેલ્યુ 9.81 ગુણ્યા એચની વેલ્યુ છે 20. તો કેટલું આવશે? 981 ગુણ્યા 10³ ન્યૂટન ઇન્ટુ મીટર. આ આવ્યું કાર્ય. હવે આપણે શોધવાનું છે પાવર. પાવરનું ડેફિનેશન શું હતી? વર્ક ભાગ્યા ટાઈમ, થયેલું કાર્ય ભાગ્યા તે માટે લાગતો સમય. તો આપણે કાર્ય શોધી દીધું. 981 ગુણ્યા 10³ અને ટાઈમ હતો આપણો 900 સેકન્ડ. ડિવાઈડ બાય 900. તો ડિવાઈડ કરશો એટલે આવશે 1090 વોટ. બરાબર. આ આવ્યું 1090 વોટ. આપણે કિલો વોટમાં શોધવું હોય તો ભાગ્યા 1000 કરી દેવાનું. તો 1.09 કિલો વોટ. એક્ઝામ્પલ નંબર 2. 5000 લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જમીનથી 15 મીટર ઊંચે છે. તેને જમીન પરના પંપ વડે ભરતા 10 મિનિટ લાગે છે. પંપનો પાવર કિલો વોટમાં ગણો. પહેલું આપ્યું છે M 5000 લીટર, હાઇટ આપેલી છે, ઊંચાઈ આપેલી છે 15 મીટર અને સમય આપ્યો છે 10 મીટર. 10 મીટર આપ્યો છે એને સેકન્ડમાં કન્વર્ટ કરી દો. 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ. આપણે શોધવાનું છે પાવર. પાવરનું સૂત્ર શું હતું? વર્ક ભાગ્યા ટાઈમ. એટલે વર્ક શું હતું? વર્કનું સૂત્ર આવે mgh. એમની વેલ્યુ આપેલી છે 5000 ગુણ્યા G = 9.81 ગુણ્યા Hની વેલ્યુ 15. કેટલું આવશે? 735 ગુણ્યા 10³ ન્યૂટન ઇન્ટુ મીટર. તો પાવર શું થશે? પાવરની વેલ્યુ પાવર = વર્ક ભાગ્યા ટાઈમ. તો વર્કની આપણે વેલ્યુ શોધી દીધી. 735 ગુણ્યા 10³ અને ટાઈમ આવશે 600 સેકન્ડ. એટલે આ કેટલી વેલ્યુ આવશે? 1225 ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ એટલે કે વોટ આવ્યું. આ આવ્યું વોટ. આપણે શોધવાનું છે સમો કિલો વોટમાં. તો ભાગ્યા 1000. તો 1.225 કિલો વોટ. 150 કિલોન્યુટન વજન ધરાવતા એક બ્લોકને 8 મિનિટમાં 16 મીટર ઊંચાઈએ લઈ જવા જોઈતી અશ્વશક્તિ શોધો. અશ્વશક્તિ એટલે કે હોર્સ પાવર શોધો. પહેલું આપ્યું છે W 150 કિલોન્યુટન. એને ન્યૂટનમાં ફેરવી દો તો 150 ગુણ્યા 10³ ન્યૂટન. ઊંચાઈ આપેલી છે 16 મીટર. સમય આપેલો છે 8 મીટર. એને સેકન્ડમાં કન્વર્ટ કરી દો તો 8 ગુણ્યા 60 એટલે 480 સેકન્ડ. પહેલું આપણે શું શોધવાનું છે? અશ્વશક્તિ એટલે કે હોર્સ પાવર. પાવર શોધવાનો છે. તો પાવરનું સૂત્ર શું હતું? વર્ક ભાગ્યા ટાઈમ. એની અંદર વર્ક શોધવાનું આપણે. તો પહેલાં આપણે વર્ક શોધીશું. તો વર્ક = W × H. તો W કેટલું આપેલું છે? 150 ગુણ્યા 10³ ઊંચાઈ આપી છે આપણને 16 મીટર. અહીંયા મૂકી દેશો એટલે કેટલું આવશે? 2.4 ગુણ્યા 10⁶ 10⁶ ન્યૂટન ઇન્ટુ મીટર. હવે પાવર = શું થઈ જાય? વર્ક ભાગ્યા ટાઈમ. અહીંયા જે વર્કનું આવી વેલ્યુ અહીંયા આ વેલ્યુ અહીંયા મૂકી દેશો. 2.4 ગુણ્યા 10⁶ ભાગ્યા ટાઈમ 480. કેટલું આવ્યું? 5000 વોટ. આપણે સમો શોધવાની છે? અશ્વશક્તિ. આ વોટને સમો કન્વર્ટ કરીશું કિલો વોટમાં. એટલે 5 કિલો વોટ 1000 વડે ભાગી દીધા. આપણે શોધવાનું છે અશ્વશક્તિ એટલે કે હોર્સ પાવર. તો જે 5 વેલ્યુ આવી કિલો વોટ એને 0.746 વોટ વડે ડિવાઈડ કરશો તો 6.725 હોર્સ પાવર આવશે. થેન્ક યુ.